નમસ્કાર દર્શક મિત્રો, હું સુનિલ દવે આ ચેનલના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. જાણીતા એડવોકેટ ભરતભાઈ પંડિત આપને માર્ગદર્શન માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ભરતભાઈ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. દર્શક મિત્રો, વાત કરીએ તો આજે ભરતભાઈ એટલે ઉપસ્થિત થયા છે કે તારીખ 10 ઓગસ્ટ કેદીઓને મળતા હક અને કાયદાનો કઈ રીતે એને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે અને શું સત્તા છે કાયદાના હક કેદીઓને કેવા પ્રકારના હક આપવામાં આવેલા છે બંધારણમાં, એની વિશેષ માહિતી આપવા માટે આજે એડવોકેટ ભરતભાઈ પંડિત ઉપસ્થિત છે. ભરતભાઈ, ખાસ કરીને જેલમાં અને કસ્ટડીમાં રહેલા કેદીઓ ને આરોપીઓને કાનૂની હકો કયા આપવામાં આવે છે? નમસ્કાર. સૌથી મહત્વની બાબત છે કે 10મી ઓગસ્ટ એટલે કેદીઓ માટેનો ન્યાય દિવસ, પ્રિઝનર જસ્ટિસ ડે. ખાસ આપણી જે ભારતીય કાનૂની વ્યવસ્થા છે, આપણું બંધારણ છે, એની અંદર કેટલાક અધિકાર, કેટલાક હક અને કેટલીક ફરજો આપણને આપેલી છે. ખાસ કરીને ભારતીય બંધારણના અનુચ્છેદ 21ની અંદર ખાસ કેદીઓને મૂળભૂત માનવ અધિકારો છે એ પણ આપણને આપવામાં આવે. સૌથી મહત્વની બાબત એ છે કે આરોપીને કયા કયા કાનૂની હકો મળે છે. સૌથી પહેલા દવેભાઈ જોઈએ તો કોઈ પણ વ્યક્તિની અટકાયત થાય અથવા તો ધરપકડ કરવામાં આવે તો મૂળ કાનૂની અધિકાર એને મળવા જોઈએ. સૌથી પહેલા જે પણ ધરપકડ કરવામાં આવે જે પણ વ્યક્તિની, એ ધરપકડ કયા ગુનાસર કરવામાં આવી છે એ સંપૂર્ણ એને જાણ મેળવવાનો હક છે. એટલે એને જાણ કરવી પડે કોઈ તારી કયા ગુના એટલે તારી ધરપકડ થઈ છે. ધરપકડ થયા પછી સગા સંબંધી, વાલી, કોઈ પણ વ્યક્તિને અથવા તો એ વ્યક્તિ કે એના મિત્ર છે કે કોઈ વડીલ છે એ અંગે ધરપકડ થયાની જાણ કરવી પડે પોલીસે, અને એમનો હક છે. BNSS એની અંદર કલમ 35 થી 62 સુધીમાં ઘણા બધા અલગ અલગ ગુનાઓમાં આપેલી છે. બીજું, મફત કાનૂની સહાય મેળવવાનો હક છે. ખાસ કરીને જે લોકોને આર્થિક પરિસ્થિતિ સારી નથી એ લોકોને મફત સરકારી વકીલ પણ મળે છે. બીજું, મહત્વની વસ્તુ એ છે કે કોઈ પણ આરોપીને જ્યારે પકડવામાં આવે છે, ધરપકડ કરવામાં આવે છે, તો 24 કલાકમાં એને મેજિસ્ટ્રેટ સમક્ષ કોર્ટમાં હાજર કરવો પડે છે. ઘણીવાર દેવભાઈ એવું થાય કે વ્યક્તિ દૂર હોય, 24 કલાકમાં પહોંચી નહીં શકાય, તો એનો જે મુસાફરીનો સમય બાદ કરતા 24 કલાકમાં એને ફરજિયાત મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવો પડે. અને બીજો એક હક એ લોકોનો એ છે કે મૌન રહેવાનો હક, કે ભાઈ કોઈ પણ વ્યક્તિ બળજબરીથી એનો ગુનો કબૂલાવી નહીં શકે, ભાઈ તું આ નિવેદન આપો છે એમ, એને મૌન રહેવાનો અધિકાર છે. અને બીજું, એને કઈ શારીરિક તકલીફ છે તો એને ડોક્ટરી તપાસ, તબીબી તપાસ મેળવવાનો હક છે. અને બીજું, ખાસ કરીને કોઈ પણ વ્યક્તિને જામીનપાત્ર હોય કે બિન જામીનપાત્ર હોય તો એના માટે એ અરજી કરી શકે છે અને મફત વકીલ મેળવવાનો પણ હક છે. દર્શક મિત્રો, વાત કરીએ તો જેલ અને કસ્ટડીમાં કેદીઓને તો કેદી તો જજ સાહેબ જે રીતે નિર્ણય લે અને એ રીતે થાય, પરંતુ એને મળતી સગવડ અને હક એની વાત કરીએ ભરતભાઈ, તો જેલમાં મળતી કેદીઓને શું સુવિધાઓ જેલમાં મળી રહે એવું બંધારણમાં નિયમ કઈ કઈ સુવિધા મળે એની અંદર જેલ મેન્યુઅલ આવે છે આખું જેલની અંદર, કે ભાઈ એને વ્યવસ્થિત ભોજન અને રહેઠાણ એટલે કે સુવાની જગ્યા વ્યવસ્થિત હોવી જોઈએ. બીજું, જે રહેવા માટેના રૂમ અથવા તો બેરેક આપવામાં આવે છે એ હવા ઉજાસ વાળો હોવો જોઈએ. આરોગ્ય અને તબીબી સુવિધા પણ એ લોકોને પ્રોવાઈડ કરવી પડે છે, આરોગ્યની સુવિધા. બીજું કે હોસ્પિટલની અંદર ઘણીવાર ડોક્ટરની સુવિધા પણ એ લોકોએ ઉપલબ્ધ રાખવી પડે છે કોઈ દર્દીને તકલીફ થઈ હોય તો. અને કોઈક વાર એવું બને કે એને ગંભીર બીમારી હોય છે તો એના માટે સ્પેશિયલાઇઝ હોસ્પિટલમાં પણ એને ત્યાં લઈ જઈને સારવાર કરવાનો પણ એનો હક છે. પ્રિઝનર વોર્ડ. બીજું કે કેદી પોતાના પરિવાર સાથે અથવા તો સગા સંબંધી સાથે અથવા તો પોતાના વકીલ સાથે નિયમિત સમયાંતરે મળવાની સુવિધા એને આપવામાં આવે છે અને એ મેળવવાનો એનો હક છે. એના માટે એને પ્લેટફોર્મ ફોર્મ ભરીને ભાઈ મારા વકીલ છે એમ, તો વકીલ સાથેની જે મુલાકાત થાય છે જ્યારે કેદીની જેલમાં, તો એની ગોપનીયતા જાળવવામાં આવે છે. બીજું, ટેલિફોનની પણ સગવડ છે, પત્ર વ્યવહારની પણ સગવડ છે, પણ
એ ત્યાંના જેલરના અંડરમાંથી બહાર આવશે, પત્ર વ્યવહાર કે કઈ બી હોય છે, અને કેન્ટીનની સુવિધા, અને ખાસ કરીને એની દૈનિક જરૂરિયાત હોય છે દવેભાઈ, માનો કે સાબુ, ટૂથબ્રશ, નાસ્તો, બરાબર, તો આ એનો ઉપયોગ કરવાનો એને હક છે. એટલે મોબાઈલ મળે છે એવા અવારનવાર અમારા ચેનલમાં અને બધા સમાચારો મળતા હોય છે, એ ગેરકાયદેસર છે, પણ લેન્ડલાઇન ફોન ઉપર વાત કરવી એ એની હક છે. લેન્ડલાઇન પર ત્યાં સુવિધા છે લાજપુર કે ભાઈ ત્યાં એક બોક્સ બનાવેલું છે, ત્યાં ઘણા બધા બોક્સ બનાવેલા છે, ત્યાં બેસીને એ લોકો વાત કરી શકે છે, પણ એ લોકોના અંડરમાં હોય છે. હા, મતલબ જેલરની નજરની સામે વાત કરવાની છે, મોબાઈલ ઉપર રાખવું એ ગુનો છે પાછો. ત્યાંના કેદીઓને મળતા ખાસ લાભો કયા છે ભરતભાઈ? પહેલી એક વસ્તુ છે પેરોલ, અને બીજું છે ફ્લોર. ખાસ આ સમજવા જેવી વસ્તુ છે કે પેરોલ એટલે કોઈ કટોકટીની સમય આવે દવેભાઈ, જેમ કે પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય, ગંભીર બીમારી હોય, કોઈ ઘરમાં લગ્ન પ્રસંગ હોય, કઈ બી એવું કામ હોય, તો એને ટૂંકા ગાળા માટે મુક્ત કરવામાં આવે છે, એને પેરોલ કહેવાય. બીજું ફ્લોર, કેદી પરિવાર અને સમાજ સાથે સંપર્કમાં રહી શકે તે માટે ચોક્કસ સમયે નિયમિત તેને રજા પણ આપવામાં આવે છે. બીજી મહત્વની વસ્તુ એ છે કે શિક્ષણ અને કૌશલ્યના વિકાસ માટે પણ પ્રયત્ન કરવામાં આવે છે. તમે જો લાજપુરની અંદર જે કેદીઓ છે 10મા અને 12મા ધોરણની પરીક્ષા આપે છે, ને એને ઘણી બધી એનજીઓ મદદરૂપ પણ થાય છે. બીજું, જેલની અંદર એને કામ શીખવવામાં આવે છે, માનો કે સુથારી કામ છે, સિલાઈ કામ છે, પ્રિન્ટિંગ કામ છે, આ બધા કામ શીખવવામાં આવે છે, અને એનાથી એને જે મજૂરી દ્વારા જે વળતર મળે છે એ વળતર એને આપવામાં આવે છે, તો દૈનિક રીતે એને ચૂકવવામાં આવે છે, અને સજાની માફી કે ઘટાડો કરવા માટે અરજી કરી શકે છે. અને ખાસ કરીને રાષ્ટ્રીય પર્વો હોય છે, માનો કે 15મી ઓગસ્ટ આવે છે, 26મી જાન્યુઆરી છે, તો ચોક્કસ દિવસે સરકાર દ્વારા ઘણા કેદીઓને માફ પણ કરવામાં આવે છે, સજા પણ માફ કરી દેવામાં આવે છે. આ થઈ કેદીઓને મળતી ખાસ સવલત અને લાભોની વાત. માનવ અધિકાર એક આખું અલગ વાત છે, અને એની સાથે કાનૂની સંરક્ષણ, આ બેની સાથે વાત કરીએ તો માનવ અધિકારમાં કઈ રીતે એમને મદદરૂપ થાય, માનવ અધિકાર અને કાનૂની સંરક્ષણ કઈ રીતે મળે છે કેદીઓને ખાસ કરીને, એ અમારા દર્શકોને જાણવા પડે. જો ખાસ દરેક એક વસ્તુ કીધું કે કોઈ પણ જગ્યાએ અત્યાચાર થાય એ કાયદો ચલાવતું નથી. અત્યાચાર સામે રક્ષણ, માનો કે જેલ કે પોલીસ કસ્ટડીમાં કસ્ટોડિયલ કોઈ વ્યક્તિ છે તો 3rd ડિગ્રી સામે કાનૂની પ્રતિબંધ છે. 3rd ડિગ્રી તમે આપી એ નથી શકો. બીજું, સ્પિરિટ ઝડપી કેસ ચલાવવા માટે કેદીઓનો અધિકાર છે કે ભાઈ મારો કેસ ઝડપી ચલાવો. ઘણી વાર એવું બને કે નિર્દોષ હોય, એમાં જામીન પાત્ર બિન જામીન પાત્ર કેસ હોય છે, તો ઘણા કેસ લાંબા સમય સુધી ન ચાલે તો વિચારાધીન ઘણીવાર જામીન માટે અરજી કરે, પણ ચોક્કસ પ્રકારનો જો કેસ હોય તો પેરોલ અને જામીનની પ્રક્રિયા માટેની એને જાણકારી મેળવવાનો હક છે, અને એ રીતના એને પેરોલ આપણે આગળ કીધું એમ પેરોલ મળી શકે છે ટૂંકા ગાળામાં. બરાબર. દર્શકો, વાત કરીએ તો પેરોલ બી ટૂંકા ગાળામાં મળી શકે છે એવું ભરતભાઈએ કહ્યું. વાત કરીએ તો સબજેલની, સુરતની સબજેલ લાજપુર ખાતે જે આવેલી છે એમાં કયા પ્રકારની સુવિધાઓ છે, અને જિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા કઈ રીતે ખાસ આ કેદીઓને સગવડ આપવામાં આવે છે? દર્શક મિત્રો, ખાસ જણાવી દઉં કે લાજપુર જેલની અંદર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક હેલ્પ ડેસ્કની શરૂઆત કરી છે જેલની બહાર. બરાબર, ત્યાં એક PLV સરકારી વકીલ એ લોકો ત્યાં મુલાકાત લેતા હોય છે કે ભાઈ કોઈ બી આરોપી છે એના વાલી વારસો આવે છે, તો ઘણીવાર એ લોકોને કાનૂની પ્રક્રિયાની સમજ નથી હોતી, તો ત્યાં અમારા પેનલ એડવોકેટ અને PLV હોય છે, એ લોકોને કાનૂની પ્રક્રિયા ટોટલ સમજાવે છે. અને ઘણીવાર જો આર્થિક પરિસ્થિતિ નહીં હોય તો ત્યાંથી એ લોકોને કાયદો સમજાવવામાં આવે છે, અને ત્યાંથી મફત વકીલની પણ સુવિધા આપવામાં આવે છે કે જેથી એને આગળની પ્રોસિજરમાં વકીલ મદદ કરે. બરાબર. અને ઘણા બધા એવા મૂંઝવતા પ્રશ્નો હોય છે દેવભાઈ કે જે કાયદાકીય ગૂંચ જે હોય છે એ લોકોને સામાન્ય લોકોને ખબર નથી, તો વિદ્વાન વકીલો દ્વારા ત્યાં ફ્રીમાં એ કાયદાકીય સલાહ સૂચન આપવામાં આવે છે. અને મિત્રો, આવું કોઈ પણ તમને જરૂર હોય, કોઈ પણ તકલીફ હોય તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો આપ સંપર્ક કરી શકો છો. એનું સરનામું છે આપણી ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે અથવાલાઇન્સ,
7નો માળ 723 રૂમ નંબરમાં આપ સંપર્ક કરી શકો છો. અને મફત હેલ્પલાઇન જે છે 24 કલાક ચાલુ છે. એ નંબર આપ નોંધી રાખજો, 15100. 15100 ઉપર આપ કોઈ પણ કાયદાકીય માહિતી ફ્રીમાં મેળવી શકો છો. તો થેન્ક યુ વેરી મચ. દર્શકો, વાત કરીએ દર્શક મિત્રો, તો આ હતા જાણીતા એડવોકેટ ભરતભાઈ પંડિત. એમને ખૂબ સરસ માહિતી આપી, ખાસ કરીને 10મી તારીખે આવનારા કેદીઓના ન્યાય દિવસ બાબતે. આવા જ બીજા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.